ડીસામાં ભગવાન શ્રી કૃષ્ણની શોભાયાત્રા ભક્તિમય માહોલમાં સંપન્ન। ડીસા શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી બાલકૃષ્ણની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું હતું। મોટા રામજી મંદિરથી શરૂ થયેલી આ શોભાયાત્રા રિસાલા બજાર, હીરા બજાર, એસએડબલ્યુ હાઈસ્કૂલ, અંબિકા ચોક, લાયન્સ હોલ, બગીચા, ફુવારા, ભગવતી ચોક અને લેખરાજ 4 રસ્તા થઈને પરત રામજી મંદિરે પહોંચી હતી। આ યાત્રા દરમિયાન ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી, શરબત અને પ્રસાદના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત અનેક જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમો પણ યોજાયા હતા, જેમાં યુવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ભવ્ય પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, વેરહાઉસિંગના નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાજગોર, શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, ભાજપના પૂર્વ મહામંત્રી અમૃતભાઈ દવે, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જગદીશભાઈ માળી, પીએન માળી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શોભાયાત્રાએ ડીસામાં ધાર્મિક અને ભક્તિમય વાતાવરણનું નિર્માણ કર્યું હતું। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।